સરથાણા વિસ્તારમાં અકસ્માતનો મામલો સામે આવ્યો હતો। કાર ચાલક નશાની હાલતમાં કાર હંકારી રહ્યા હોવાનું સામે આવ્યું હતું। બેફામ રીતે કાર ચલાવી 5 લોકોને ઉડાવ્યા હતા। આ મામલે અકસ્માત સર્જનાર જીતેન્દ્ર માલવિયાની પોલીસે ધરપકડ કરી છે। સુરતના સરથાણા વિસ્તારમાં નશામાં કાર ચાલક જીતેન્દ્ર માલવિયાએ રિક્ષા, બાઇક અને 3 રાહતદારીને અડફેટે લીધા હતા, જેમાં વૃદ્ધાનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું, જ્યારે ગંભીર ઇજાગ્રસ્ત 8 વર્ષના બાળકને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ લઈ જવાયો છે, જ્યાં તેની સારવાર ચાલી રહી છે। સરથાણા પોલીસે સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરી છે। કાર ચાલક સહિત 2ની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે। કાર ચાલક નબીરાએ કારમાં જ દારૂ ઢીસી નશો કરી મિત્રને મૂકવા જતા હોવાનું અને બ્રેકની જગ્યાએ એક્સિલેટર દબાવ્યા હોવાનું પોલીસ સમક્ષ કબૂલ્યું છે, જો કે આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી। તારીખ 9/4/2024 રોજ સરથાણા પોલીસ સ્ટેશન હદના સરથાણા પોસ્ટ જગાતનાકા પાસે સાંજના આશરે કલાક 4:45 વાગ્યાના સુમારે એક 4 વેન્ટો ગાડી નંબર GJ05 CR 9975ના ચાલકે અકસ્માત સર્જેલ હોય અને આ અકસ્માતમાં એક વૃદ્ધ વ્યક્તિનું મરણ ગયેલ હોય અને બાકીના 2 વ્યક્તિઓને ઈજાઓ પહોંચાડેલ હોય અને બાઇક સાથે તથા રિક્ષા સાથે પણ ટક્કર કરેલ હોય, જે અંગે પોલીસને કોલ મળતા તુરંત જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગયેલ અને જે ચાલક હતા તેને પકડી લાવી તેના વિરુદ્ધ સૌપ્રથમ MV એક્ટ 185 મુજબની કાર્યવાહી કરવામાં આવેલ છે અને ત્યારબાદ મરણ જનારના સગા સંબંધીની ફરિયાદ લઈ આરોપી વિરુદ્ધ IPC કલમ 304, 279, 338 મુજબનો ગુનો રજીસ્ટર કરી આગળની તપાસ PSI MG લિંબોલાઓ કરી રહેલ છે। અગાઉ આપને જણાવ્યું એમ જ્યારે પોલીસ સ્થળ પર પહોંચી ત્યારે તેઓને ચાલક જે હતા એ ડ્રિંક કરેલા હોય એવું જણાયેલું હોય, જેથી જ પોલીસે MV એક્ટ 185ની સૌપ્રથમ કાર્યવાહી કરેલ છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।